नास्तो करवा माटे जोई લે नास्तो ट्राई कर ली बाइक कन्या पधराओ सावधान माँ मुझे ऐसा काला क्यों बनाया अगर तू गा आम काड़ो जो काड़ा दागा थी गया એટલે વધારે કાળો થઈ ગયો હેલો ગાઈસ સો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો કેમ છો બધા મજામાં ફાઇનલી બધા મજામાં જશો કેમ કે આપણી વિડીયો જોતા બધા મજામાં જોઈને મજામાં જ રહેવાનું તો મિત્રો પહેલાં તો શુભ સવાર ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણા વિડીયોમાં મિત્રો અત્યારે જો આપણે મકાનનું કામ ચાલુ છે અત્યારે બધું થઈ ગયું છે ઉપર પતરા બતરા ઢકાઈ ગયા જે અમારા કાળુભાઈ અંદર છે ને નાખે છે ધ્રાબામાં કારણ કે રેડ ભાઈ રેડ સિમેન્ટનો ને આપણે રેડ બનાવવાનો છે એક તગારું તો એ પી ગયા આપણે બીજો તગારો એને બનાવી દેવાનો છે તો મિત્રો અમારા મિસ્ત્રી સાહેબ જો રેડ પાય છે આમાં જો હાંજનો ધ્રાબો નાખી દીધો એટલે ધ્રાબો કેમ છે રેતી રેતી જ્યારે કાંકરીનો ઉપયોગ કર્યો જ નથી મિસ્ત્રી સાહેબ કહે કે હાલશે આ એને આ લોકડાઉનમાં પાસ થઈ ગયેલા બધા મિસ્ત્રી છે પરીક્ષામાં પાસ થયા હોય ને એન્જિનિયરિંગનું આ બધા એ મિસ્ત્રી છે બધા જો એ હંજવારી કાઢે હંજવારી નીકળી જાય ને રેડાઈ થઈ જાય બે થઈ જાય આપણે હું તો મિત્રો આપણા રૂમ કંઈક જો આવી રીતના બનેલા છે હજી પ્લાસ્ટર થયું નથી હેઠો ધ્રાબો બરાબર બધું થઈ ગયું છે આવી રીતના છે જેમાં બારી બારીના ફિટ કરવાનું છે એક હવા ઉજાસનું મૂકી બારી ને આ બાજુ તમે જોઈ શકો છો બધા મિત્રો ભાઈઓ બહેનો અમારા મહેશ સાહેબ હંજવારી કાઢે છે ને આપણા મોંમાં ઉડાડી દીધા સાંટા જોઈ લ્યો ટેંગ ટેંગી 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 ટેંગ ટેંગી ટેંગ તો મિત્રો જો આપણો રૂમ ઉપરથી કંઈક આવો દેખાય પહેલાં મેં તમને બતાવ્યો હતો ને વિડીયોમાં એથી કંઈક આવો દેખાય હવે પહેલાં હાવ જરાક ખરાબ હતો કેમ કે ઢકાણું નહોતું ને અત્યારે આપણે જેમાં પાણી છાંટવાનું છે તો પાણી છાંટી દઈએ ને અમારા મહેશભાઈ જો અહીં દોરી છોડવા ગયા ડોલ બાંધવા માટે ડોલથી પાણી હીસી બેરલમાં પછી છાંટી દઈએ કન્યા પધરાવો સાવધાન તો મિત્રો કન્યા આવી ગઈ છે આરીબેન ને આ છે દોયડાભાઈ હવે એનો આપણે શેડાશેડી બાંધશું મંગલ ગરુડ ધ્વજ મંગલ તને હરી સાક્ષાત તને હરી બહુ આપણે આવડતા નથી મંત્ર એટલે થોડુંક એડજસ્ટ કરી લેજો તમારા બેના લગ્ન સંપન્ન હુઆ સ્વાહા ભગવા રાખો હવે તો મિત્રો વાહ એટલી આપણે વાઇડ કરી છે ને જો ખાસો કરી નાખ્યો જબરો બધો બર્તન બધા કાપીને હેઠા નાખી દીધા ને બાવડા બધા જયડા બધા ભરાવી દીધા કેમ કે ભૂંડણા લાગે નહીં ને જરાક ઠકાઈ રહ્યો તડકો વધારે છે આજ કાલ કરતાં વધારે છે પાછો પવન નથી આવતો એટલે જરાક પોરો ખાવા બેઠા જે અમારા કાળું શેઠ હાવ કાળું થઈ ગયા કાળું શેઠનું કામ લેવાઈ ગયું ને ગરમીથી રેપ જેપ છે હું એમ જ છું ગરમીમાં રેપ જેપ કામનો બાવો છે ગણતો ને હું કામનો બાવો ને તું સાંકળાનો બાવો થઈ ગયો સેમ ટુ સેમ તો મિત્રો કોઈને પાણી પીવું હોય તો આવી જજો બિસ્લેરી ઓરિજિનલ લઈ લો ઓરિજિનલ બિસ્લેરી છે વાસી લ્યો કોપીરાઇટ નથી છે ને બિસ્લેરીની બોટો લીધો અમે કેટલાને લીધો 50 રૂપિયાના 50 રૂપિયાનો બોટો આવ્યો કેમ કે આ ભાઈ આવું કામ કરવું હોય તો ઓરિજિનલ બિસ્લેરી પીવી પડે 4 રૂપિયાનો ટોપો મારવાનો તો કેટલી કિંમત છે જોતા એ કિંમત 5 લીટરનો છે આમાં ગૂગલમાં સર્ચ કરવું જોઈએ આમાં નથી તો હાલો ગૂગલમાં સર્ચ કરે એમાં કાળુભાઈ કે ગૂગલમાં સર્ચ કરવું પડશે આમાં નથી દેખાતું બિસ્લેરી ઓરિજિનલ બિસ્લેરી પીવાય પાણી મજા જ આવી જાય કેમ કે અમારા ખેડૂ બહુ પૈસાદાર પાર્ટી છે બિસ્લેરી પાણી નહીં લાવી દીધો હાલો ભરતું નહીં अरे ओ सांभा काट जल्दी काट मैं यहाँ फंस गया हूँ तो મિત્રો અમે પાણી પીને આવી ગયા છીએ પાછા કામ કરવા માટે જઈ લ્યો આપણે હલવાઈ ગયા અંદર ગયો લાઇટ ગઈ લાઇટ કે મારું કામ ભાઈ તું અંદર હલવાઈને પીડ્યો રે આપણે બેઠા જાય गर्मी में माँ मुझे ऐसा काला क्यों बनाया अगर तू कुंवारा पैदा होता
तो तुझे नजर लग जाती। देखो ये काला है काला। काम थी तने बर्तन कपाणी આવી કાપવા માં લાઈટ તું 3 ગણ લાઈટ આવી જાય તો તને કોઈ દી કાઢ્યો ના કહું ગણ 1 હાલ બસ તો મિત્રો કાળુભાઈ બદામ પડી છે બદામડીમાંથી હેલિયામાં તો બદામ ખાતા જા હું ને હવે કાંઈ પાછા ભાગ્યા 2:30 વાગી ગયા આમ તો કંઈ કામ નથી પાછું ઘરનું છે એટલે છે ને મોડા ભાગ્યા જ પાણીની બોટલ લઈ લે હું ગ્લાસ લઈ લો જો બદામ છે મસ્તીની ખાટી મીઠી ખાતા જા વે જા હું હવે ક્યાં પાણી બોટલ અંદર મૂકી આ પીડો તો નવી લેવાના ખાટી મીઠી મસ્તીની પાણી આવ્યું હેલો મિત્રો તો આપણે પૂગી આવ્યા છે આપણા જોગરાળા જંગલમાં ને જેલી અમારા મહેશભાઈ અહીંયા બદામના ઠરિયા ભાંગે બદામું ખાઈને હેઠું ઘરી ગયા કેવો ઠરિયા તુરો હે મારે તુરો નીકળ્યો તો આ છે આપણું જોગરાળું જંગલ આપણે એમાં ભાવેડા કાપવાના છે તમારે કાપવા હોય તો ના આવતા બરાબર ક્યાં જોઈ લ્યો બદામનો ઠરિયો ખાવાનો મજા જ આવે ભાઈ ખાતા મને દેવો અડધો તો ચાલો આપણે બર્તન કાપવા માંડીએ એટલે મિત્રો કાળું ઓઇલની ડબલી ઢોરી મારી દીધો ઢાર્યો આમ તો કાળો હતો આમ દેખાય ફરતા આમ કાળો હતો જો કાળા દાગા થઈ ગયા એટલે વધારે કાળો થઈ ગયો બેટા કાલુ તે ક્યાં હોગા કાલિયા ઢીંકી ઢીંકી મને મજા આવી હું ખુશ થયો મને મજા આવી કયું નો થતો હતો નહીં વાહ મને ખુરી ચડાવતો દોયડામાં બરાબર છે પાડનો છે જોઈ લ્યો દાગા થઈ ગયા મને મજા આવી આ તારી પેલી થાય લાગી જા ખીચકામાં એટલે દાગા કારા ટીમકા ગાઈસ આપણે આવી ગયા છે પૈસા કઢાવવા માટે કેમ કે આપણા રોકડ પૈસા થઈ રહ્યા એટલે આપણે પેટ્રોલ પંપે આવ્યા એટલે પૈસા કાઢી લઈ હા મિત્રો આપણો ગૂગલ પે થઈ ગયું છે કમ્પ્લીટ આપણે પૈસા આપી દો ભાઈ 5000 જો આપણે રોકડ પૈસા લઈ લીધા 5000 કેમ કે આપણા પાસે થઈ ગયા હતા હવે રોકડ આવી ગયું હવે આપણે જલસા કર્યું જતા જોઈ તારે તો હાલો ભાગી ગૂગલ પે માંથી 5000 કાઢી લીધા લાંબે જઈને જલસા કરી થોડી વાર નાસ્તો કરી તો મિત્રો આપણે આવી ગયા છે નાસ્તો કરવા માટે જોઈએ નાસ્તો પકોડા બને છે મિત્રો આપણે રગડો બને છે કેમ કે આપણે એને પકોડા નથી ખાવાના રગડો બનાવવાની જોઈએ આપણે રગડો બની જાય તો મિત્રો આપણો રગડો આવી ગયો છે તો આપણે ખાવાનો ટેસ્ટ કરી લઈએ એનો રગડો એક નંબર જ આવે કેમ કે હું દર વારી ખરે અહીંયા આવું ને ત્યારે આપણે રગડો જ લઈએ જો રગડો કેમ છે એક નંબર છે આવું સ્પેશિયલ ઘાટો એક ટ્રાય કરી લઈએ ભાઈ કેમ કે સ્પાઈસી બહુ છે તીખું હોય ને પાછું ગરમ છે એટલે બહુ તીખું લાગે રગડો એટલે ઘાટો જાય તીખો બહુ છે લાલ છે લીલો દેખાતો હોય છે તમે ઘરે મજા આવે હેલો મિત્રો તો તમારો ભાઈ નાસ્તો કરીને આવી ગયો છે દહીંનું વેરાવા માટે કેમ કે ભાઈ દહીંનું જો ને ખાવા માટે રોટલી માટે રોટ જોઈએ ને જેવા માટે આપણે છે ને લાંબે આવી ગયા છે નાસ્તો કરીને ડાયરેક્ટ ચક્કીએ આપણે દહીંનું મૂકી ગયા તો ડરાઈ ગયું જાય આપણું દહીંનું છે આપણું હા ભાઈ છે મિત્રો તમે બધા વિચારતા હશો કે તમારો ભાઈ દહીંનું દરવા ભાઈ તમારો ભાઈ તો શું ભાઈનો બાપ આવે દહીંનું દરવા કેમ કે એ બાપુજીને આવવું પડે કે લોટ ના હોય ને તો એવું માટે આપણે આવી ગયા જ બાપુજી હતા નહીં ચાલો હવે આપણે છે ને બીજો સામાન લેવાનો છે તો લઈ લઈ ગઈ ફટાફટ પછી જઈએ અરે તો હવે આપણે દહીંનું દરવા પછી આપણે આવી ગયા છે અનાજ કરિયાણાની દુકાન અનાજ કરિયાણું આપણે લેવાનું છે થોડુંક ગોળ ને ખાંડ ને એવું બધું કંઈક લેવાનું છે કેમ કે ભાઈ અહીં કોઈ હતું નહીં તો આપણે ચોરી કરી ભાગી દીધી પડે ભાઈ આવી ગયા છે કંઈક એવું કરે હવે એવું ના કરાય તો એમ થોડું લેવાનું છે તો લઈ લઈને ભાઈ સ્ટોરમાં આવી ગયા આપણે મિત્રો કેળા નાથણા કિને કિને ભાવે કોમેન્ટ કરજો જરાક જો કેળા નાથણા છે અમે બનાવેલા જો કેરડા મિત્રો તમારા ભાઈ વાટિકા શેમ્પુ કેટલી કરે 20,000 નાઇટ થોડો ફૂલ જેવા આપણે થઈ જવાનું છે
તને કારા બહુ પડી જાય આ નાઈ એકદમ હિંસક થઈ જાવ એટલે ઘાટી કસમ પડી જાય